રાજુલા ખાતે બીજી વાર ઇફકોના ચેરમેન બનવા બદલ દિલીપ સંઘાણીનો સન્માન સમારોહ યોજાયો હતો। માર્કેટિંગ યાર્ડના પૂર્વ ઉપપ્રમુખ અને ઉદ્યોગપતિ મનુભાઈ ધાખડા અને રાજુલા પૂર્વ નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ ધાખડા દ્વારા લોર્ડ હોટલમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જે અંતર્ગત સૌપ્રથમવાર આગેવાનો દ્વારા ચેક આપીને દિલીપ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં દિલીપ સંઘાણીએ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ દ્વારા કાર્ડથી ખેડૂતોને કરેલી મદદ અંગેની વાત કરી હતી, તેમજ તેમનું જે ચેક આપી સન્માન કરાયું તે ચેક કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદમાં જમા કરી તેનો ઉપયોગ ગ્રામ ઉત્થાનમાં કરવાનું જણાવ્યું હતું। कार्ड फुल फ्रेम नाम से काउंसिल फॉर एग्रीकल्चर एंड रूरल ગુજરાતીમાં કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદ કોરોના કાળ દરમિયાન ખેડૂતો પોતાએ લીધેલું ઋણ ભરી શકતા નહોતા। એવા સમયે આ કાર્ડના માધ્યમથી જિલ્લાના ખેડૂતોની સ્થિતિ એ હતી 31 માર્ચે પૈસા ન ભર્યું તો 1 એપ્રિલથી 7 થી 11% સુધી વ્યાજ સાથે ભરવા પડે। એ સ્થિતિ નિર્માણ ન થાય એટલે કાર્ડના માધ્યમથી અમે અમારા મિત્રોમાં શુભેચ્છકોમાં એક અપીલ કરી, જેમની પાસે સ્પેર મની હોય, પડતર પૈસા હોય, તે અમને લોન પેટે વગર વ્યાજે આપ્યું, જેથી કરીને ખેડૂતોના બાકીના ભરીને એવાથી વસૂલાતા આવે તો પરત આપી શકીએ। 7 કરોડ કરતાં વધારે રકમ કાર્ડના માધ્યમથી જમા થઈને અમે ટર્નઓવર કરીને લગભગ 65 કરોડ જેટલા રૂપિયાનું ટર્નઓવર કરીને જિલ્લાના ખેડૂતોને મદદરૂપ થયા। જે સહકારી સંસ્થા કે સરકાર ન કરી શકે એ આ સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અમે કર્યું। ત્યાર પછી ગ્રામ્ય કક્ષાએ સહકારથી સમૃદ્ધિ, આત્મનિર્ભર ભારત, મેક ઇન ઇન્ડિયા જેવા નારા આપીને પ્રધાનમંત્રીએ ગામડાઓને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યો છે। ત્યારે ગ્રામ પંચાયત અને સહકારી મંડળી સાથે મળીને જો આ કામ ઉપાડે તો ગ્રામ્ય કક્ષાએ રોજગારીથી માંડીને સહકારી અને સરકારી યોજનાઓનું અમલીકરણ કરવા માટે ખૂબ ઝડપથી પંચાયત અને સરકારના સંકલનથી થઈ શકે। એ નિમિત્તે આજે રાજુલા ખાતે મનુભાઈ સંજયભાઈએ જે કાર્યક્રમ રાખ્યો હતો એમાં લોકોએ ચેક દ્વારા સન્માન જે કર્યું છે, આ ચેક બધા જ કૃષિ અને ગ્રામ વિકાસ પરિષદમાં જમા થશે। એનો ઉપયોગ ગ્રામ ઉત્થાનમાં જે રીતે જરૂર પડશે, જ્યારે જરૂર પડશે એ માધ્યમથી એનો ઉપયોગ થશે।